ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. પડી જાય છે સવાર અને આપણે ઉઠી ગયા છીએ. તો ચલો બ્રશ કરી નહીં ધોઈને શાંતિથી બ્લોગ ચાલુ કરીએ. તો બને રહેજો બ્લોગમાં. ચલો જય માતાજી. ગાઈસ, તો આપણે જો નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ મંદિરે. હું અને સાનું માર સાથે આવી દર્શન કરવા. તો ચલો હવે દર્શન કરી લઈએ. પછી માતાજી મંદિર જોવા, માતાજીનું મંદિર છે. અને પછી દર્શન કરીને પછી ઘેર જઈને ચા બા નાસ્તો કરીને પછી મળીએ બ્લોગમાં. હવે જે કરી દેજી જે રીતે કરવાનું જે રીતે કરો ચાલો કરજી જે. તો ચલો મળીએ બ્લોગમાં બન્યા રહેજો. હવે દર્શન કરી લઈએ માતાજીનો, પછી ઘેર જઈને ચા નાસ્તો કરીને મળીએ ને બ્લોગમાં બન્યા રહેજો. ચલો આપણે ચા નાસ્તો કરીને આવ્યા છીએ મંદિરે. અને મંદિરે જુઓ આ બધા ઊભા રહ્યા છે. આજે રવિવાર છે, તે નોકરીની રજા છે એટલે બધું બધા ઊભા રહ્યા છે. એટલે જુઓ અને એક ભાઈ મળી ગયો છે બહુ દાડા પછી. અને અત્યારે આવ્યું છે બહુ દાડા પછી આવ્યું છે. આશી મામું જો મામું ઇધર દેખો કે એ મામું છે કે નહીં છે. અને ભાઈ આપણે બહુ દાડા મળ્યો છે, દેખાવા દેતો નહીં પણ આજે રવિવાર છે એટલે નોકરીની રજા છે એટલે આવ્યો છે. અને સ્પેશિયલી કે ખાસ કામ માટે આવ્યો. બતાવી દઉં તમને એ ખાસ કોમ કંઈની દુકાનનું પ્રમોશન એટલે માર્કેટિંગ કરવા માટે એને મોકલ્યો. તે જોવા બોર્ડ લઈને આવ્યો છે Dream11નું. અને ભાઈ 1 રૂપિયો ચૂકીને સીધું તમારે લુગડો લેવા તો મળી જાય. દુકાન જતા આવજો મોનસા Dream11માં. તો ચલો બ્લોગમાં બનાવજો, આગળ જઈને મળીએ. ચલો જય માતા. તો આટલો ચગાવીશું બહાર પતંગ બધા હોમાં દેખાય છે વાડી. અને આ ભાઈ એક જો લંઘર છે પતંગ નહીં એટલે લઈને બેઠો લંઘચ્યું કંટાળી. અને અમારે કાં અંદર મંદિરમાં આવ્યા છીએ ને સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. મંદિર ધોવાનું છે અત્યારે. તો માધ્યો અને જીગો 2 જણા મંદિર આવીએ ત્યારે મંદિર ધોવા. મારું કામ હતું આડીઓ સાફ કરવાનું, ત્યાં આપણે અંદર સાફ કરી દીધું છે. અને પછી ચલો હવે આપણે મળીએ બ્લોગમાં બન્યા રહેજો. આ કામ બતાવીને પછી મળીએ. જય માતાજી. આપણે આવ્યા હતા મંદિરે અને આવ્યો તો કિશનનો ફોન. તે જુઓ કિશન અહીંયા રિક્ષા લઈને આવી ગયો. આ તહેવાર રવિવાર તે જવાનું પાલોદર જોગણી માતાજી દર્શન કરવા. તો ચલો હવે જઈએ મંદિર. હતા પાલોદર અને આપણે આવી ગયા છીએ અત્યારે મોણસા બજારમાં. આ છે મોણસાનું બજાર. જોઈ લો આજે રવિવાર છે એટલે લગભગ મોટાભાગનું થોડું ઘણું બંધ છે. પણ તો એ જો માહોલ કાયદેસર ગરમ છે એ પણ જજો. તો ચલો હવે નીકળીએ મોણસાથી પાલોદર જવા માટે. પછી મેળ આવે તો બ્લોગ બનાવીશું. તો બ્લોગમાં બનાવીશું. જય માતાજી. આપણે આવી ગયા છીએ ગોઝારિયા પહોંચે છીએ. હવે બ્લોગમાં બનાવી રહ્યો. જો આ આવ્યું ગોઝારિયા ચોકડી પહોંચી ગયા છીએ. હવે અહીંયા તો આગળ જઈને ચા બા પીને ને કરીએ તા. તો ગોઝારિયા આવીને અમે આવ્યા હતા એકણીએ ચા પીવા. જો રજવાડીએ ચા પીવા આવ્યા છીએ. હવે તો ચલો ચા બા પીને મળીએ તા. બ્લોગમાં બનાવજો. જય માતાજી. હું અને કિશન આમાં ચા બા પીને પછી નીકળીએ. એમાં તો મહેસાણા થોડું કોમકાજ છે. તો મહેસાણા કોમકાજ પતાવીને પછી જઈશું પાલોદર. તો ચલો બ્લોગમાં બન્યા રહેજો. આગળ પાલોદર જઈને બ્લોગ ચાલુ કરીએ. જો આપણે આવી જઈએ ફાઇનલી પાલોદર પહોંચી જાય. પણ એકન તો રવિવાર છે એટલે જગ્યા નહીં. તો રિક્ષાનું તો પાછળ મેકીને આવ્યા છીએ. જોઈ રહ્યો આ પાલોદર પહોંચી ગયા. પબ્લિક બહુ સાથ તો રવિવારના કારણે. તો ચલો હવે મંદિરમાં જઈને મળીએ. બ્લોગમાં બનાવી જો અંદર જઈને દર્શન કરાવીએ હતા. જય માતાજી. પહોંચી ગયા મંદિરે પહોંચી જાય છે કમ્પ્લીટ. પબ્લિક જુઓ ખાલી આજે રવિવાર છે એટલે બહુ પબ્લિક આવી છે આજે. જો મંદિરે પહોંચી ગયા હોય તો અંદર દર્શન કરતા એ બ્લોગમાં ભણ્યા રહેજો. મંદિરે પહોંચી ગયા અમે. હવે દર્શન કરી લઈએ હતા. પબ્લિક ખાલી બહુ પબ્લિક છે આજ તો. જય માતાજી. બ્લોગમાં ભયા જો અમે દર્શન કરી બ્લોગ ચાલુ કરીએ. અહીંયા બેઠા છીએ દર્શન કરીને આવ્યા. થોડી બેહીને પછી નીકળીએ. તો પબ્લિક બહુ સારી રવિવારના કારણે હવે નીકળીએ બેસીએ પછી નીકળીએ. પાલોદર આવી જાય છે બજારમાં. ભાઈ જો
કોક ભાઈ લેવા આવે શું લેવાનું લે કોક જુઓ છે ભાઈ લઈ લઈએ લઈ ભાઈને ને કરીએ ઘેર રોમમાં મળ્યા જો આગળ રોમ ચાલુ કરીએ આપણે બાબેન જઈને આવી જતા વળતા રોમપુરા ચોકડી અહીંયા વળતા આવે છે નાસ્તો કરવા તો જો અહીંયા ભીડ આવી જશે કારણ કે જાણા પાળોદર જઈએ તાના એક ભીડ કાઢ્યા વગર તને કારણ કે એકદમ બેસ્ટ ભીડ અહીંયા બનાવવા જોઈ લો તો ચલો ભીડ ખાઈને પછી જઈએ ગયા. હેલો ગાઈસ, તો આપણે ફાઇનલી રાહુલને રિક્ષા ચલાવવા આવી દીધી. દર વખત આપણે બનાવી જાય છે કે મને રિક્ષા આવડતી નહીં. જો કેટલાની સ્પીડે જાય છે રિક્ષા જોઈ લો. આપતી નહીં ઓછી પાવા તો યાર ભાઈને જો જબરદસ્તી વાગે હાલી દર વખતે એવું મારે જ ચલાવવી પડે. મેહોણ આવું કે પછી દેગમ જવું તો મારે જ ચલાવવી પડે. એટલે આવા આવડી તો જઈશે બરાબર. એટલે આપણે છૂટા કોઈક દિવસ ભરાઈ પડવાનું થાય ને એટલે આપી દેવાની રિક્ષા. હવે દર વખત આપણને એમ કહે છે કે મને આવડતી નહીં. બોલો આ તો વિડીયો સાથે પ્રૂફ આવી ગયું બરાબર. હવે કાલું ડીમ ના કહેતો કે મને આવડતી નહીં. ઓકે શું આવી જા ગણપત યુનિવર્સિટી. ઓકે ચલો મળીએ આગળ. તો આપણે જ્યાં ત્યાં પાળોદરથી આવી ગયા છીએ ઘેર અને ઘેર આવ્યા મંદિરે આવ્યા હતા અને આપણને મળી જોઈએ બંકો તો જોઈ લો તમે હાર્યા ભાઈને આ કબૂતર ઉડ્યા બરોબર અને ઘોડે ચડાવવાનું છે. કમિંગ સન લગન છે તૈયારી ફૂલ મોજ કરવાની છે. ગોઠવાન થતું નહીં માહોલ ફૂલ ગરમ કરવાનો હો. તો ચલો હવેથી જમીન આવી જશે મંદિરે અને મંદિરે આવ્યા તો આપણે ભાઈ બંધ પિન્ટુભાઈ મળી ગયા એ બહુ દાડા પછી કારણ કે એનો નોકરીનું અને મારે શિફ્ટનું કોઈ સેટિંગ થતું નહીં. એનો ઘાત આવ્યો છે એનો છોકરો અનુપ આવ્યો છે અહીંયા. અનુપ આમ જોઈ લે હાય કરી દેજે એનો હાય કરી દે. હા લે હાય કર્યું ભાઈ. તો ચલો હવે જઈએ. બહુ દાડા ભાઈ બંધ મળ્યો છે વાતચીત કરીને પછી હું જાઉં નોકરી અને જો ઘેર ઊંઘવા. તો ચલો મળીએ બ્લોગમાં બનાવી જો. જય માતાજી. ચલો વાગ્યા છીએ લગભગ 9 વાગ્યા છીએ અને આપણે આવી ગયા છીએ નોકરી કારણ કે આજે બપોર નોકરી આવવાનું નહોતું કારણ કે જવાનું હતું બહાર એટલે આવી ગયા છીએ અત્યારે નોકરી. વાગ્યા છીએ 9 વાગ્યા છીએ અને ચલો હવે જઈએ પેલા ઓપરેટર જ્યાં અત્યારે ઘેર અને આપણું કામકાજ છે થોડું પતાવી દઈએ પછી મળીએ થોડી વાર એને બ્લોગમાં બન્યા રહેજો. ચલો આપણે પેલા ભાઈ બંને ફોન આવ્યો તો તે જઈએ છીએ બહાર અને ચમ બોલાવો છે તે જોઈએ શું કોમ છે એને આપણું. ગયા છીએ અત્યારે લગભગ 10 સાડા 10 જેવું થયું છે અને અમે આવી ગયા છીએ પંપેથી અહીંયા ભવાની જઈએ છીએ ચા અને નાસ્તો લેવા કારણ કે આ ભાઈને એક બલભાંગા શરત રાખી હતી તેમાં ભાઈ શરત જીતી ગયું એટલે નાસ્તો કરાવવા જે આરે નાસ્તો કરાવે એવું રાખ્યું હતું. તેમાં જઈએ છીએ હવે ભવાની. જો ભવાની હોટલ આવી જાય તો વડાપાવ લઈને જઈએ અને પંપે પછી નાસ્તો બાસ્તો કરીને મળીએ ત્યાં. ચલો વ્લોગમાં બન્યા રહેજો. જો આવી જાય ભવાની હોટલ અહીંયાથી આપણે લઈ લઈએ નાસ્તો. ચલો મળીએ ત્યાં વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તો એક મંગાવ્યો છે નાસ્તો. આ નાસ્તો હનો સહી લગભગ પૂછી લઈએ ભાઈ હારો મંગાવ્યો નાસ્તો લે. આ બેઠા એને શરત લગાવી હતી આ ભાઈને અને ઓને શરત લગાવી હતી 2 જણને. આ ભાઈ શરત જીતી જાય એનો વડાપાવ આવી ગયો તો ચલો હવે નાસ્તો બાસ્તો કરીને મળીએ. નાસ્તો તો આપણે બહાર કરીને આવ્યા છીએ અને હવે આટલો વખત આપણે સમાપ્ત કરીએ છીએ કારણ કે થોડું કામકાજ છે મારું હું પતાવી દઉં. તો ચલો મળીએ કાલના બ્લોગમાં. તો જય માતાજી, ગુડ નાઇટ. અને આ બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે બ્લોગમાં. ગુડ નાઇટ.